કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 8 પ્રથમ સત્રના એક પ્રકરણ વિશે વાત કરવાના છીએ. આ પ્રકરણ પર જઈએ તે પહેલાં કેટલુંક પૂર્વજ્ઞાન ચકાસીએ. તો તમે ઘરે વિવિધ રમતો તો રમતા જ હશો, ખરું ને? તો કહો તો કઈ કઈ રમતો રમો છો? ખૂબ સરસ, તમે તો હોશિયાર છો. તમે ઘરે ખોખો, કબડ્ડી, વોલીબોલ આ બધી રમતો વિશે જાણો છો, ખરું ને? તો એ કહો તો કે શું આ બધી રમતો એક સરખી રીતે રમવામાં આવે છે? તો તમારો જવાબ હશે ના. કેમ? કારણ કે આ રમતોના વિવિધ નિયમો છે અને નિયમો પ્રમાણે આપણે કોઈ પણ રમત હોય છે તે રમત રમી શકતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણું જે પ્રકરણ છે એ પ્રકરણનું નામ છે ભારતનું બંધારણ. બંધારણનો અર્થ તો વ્યવસ્થિત નિયમોનો સંગ્રહ, અને આ વ્યવસ્થિત નિયમોના સંગ્રહને આપણે બંધારણ કહીએ છીએ. બીજું કે બંધારણ જે હોય છે એ બંધારણ લેખિત અને અલેખિત પણ હોઈ શકે. આપણા બંધારણની વાત કરીએ તો ભારતનું બંધારણની શરૂઆત એ આમુખથી થાય છે. આમુખની અંદર અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. આ અમુકની અંદર બંધુત્વતા, સ્વતંત્રતા, સમાનતા આ બધા મૂલ્યોની વાત કરવામાં આવેલી છે. હવે આપણે જોઈએ તે બંધારણ કેવી રીતે બને. તો જ્યારે બંધારણ સભાની રચના કરવામાં આવી તો આ એક બંધારણ સભાનો ફોટો છે અને આ બંધારણ સભા દ્વારા બંધારણ ઘડવા માટે તેમાં અલગ અલગ સભ્યો નીમવામાં આવ્યા હતા. તો કુલ 389 સભ્યોની બેઠક હતી, જેની અંદર 208 કોંગ્રેસના સભ્યો હતા, 73 મુસ્લિમ લીગના સભ્યો હતા, 15 અન્ય સભ્યો હતા અને 93 જેટલા જે સભ્યો હતા એ બ્રિટિશ પ્રાંતના સભ્યો હતા. બંધારણ સભાના અધ્યક્ષ જે નીમવામાં આવ્યા હતા એ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને એમના અધ્યક્ષપણા નીચે આ બંધારણની કામગીરી હતી એ શરૂ થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય બીજા કેટલાક નેતાઓ જે હતા એ નેતાઓ પણ બંધારણ સભાના સભ્ય તરીકેની કામગીરી કરી છે, જેની અંદર તમે જોશો બંધારણ સભાના પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. આ સિવાય ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને કનૈયાલાલ મુનશી આ પણ સારા એવા કાયદાના જાણકાર હતા. તો આ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ કે જેઓને ખરડા સમિતિ નીમવામાં આવી હતી, તે ખરડા સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. એ સિવાય તો કનૈયાલાલ મુનશી આ છે, તો એક પણ સારા એવા કાયદાના નિષ્ણાત હતા. આ બંધારણ સભાની અંદર 2 સ્ત્રી સભ્યો પણ હતા, તો જેની અંદર સરોજિની નાયડુ એમનો પણ સમાવેશ થાય છે અને બીજા છે વિજયલક્ષ્મી પંડિત. હવે આપણે બંધારણ સભાની કામગીરી ઉપર જઈએ. બંધારણ ઘડવા માટેની શરૂઆત 9 ડિસેમ્બર 1946ના રોજ એની શરૂઆત કરવામાં આવી હતી. 207 જેટલા સભ્યો હતા એ આ બંધારણ સભાની કામગીરીમાં હાજર રહ્યા હતા. ખરડા સમિતિ રચનાની વાત કરી આપણે, તેવી રીતે અહીંયા ખરડો એટલે કાચો કાયદો એવું માનવામાં આવે છે કે ખરડા સમિતિ એટલે પ્રસ્તાવના વાંચન માટે પસંદ કરેલ સભ્યોની એક સમિતિ છે અને આ સમિતિ
દ્વારા જે કંઈ નિયમો બનાવવામાં આવે એ નિયમો બંધારણ સભાને રજૂ કરવાના હોય છે અને એના અધ્યક્ષ જે હતા એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એ બધા જે સભ્યો ભેગા થયા બાદ એમણે ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરી. એમણે બીજા દેશોના બંધારણોનો પણ પૂરેપૂરો અભ્યાસ કર્યો હતો. તો અમેરિકાનું બંધારણ ચકાસવામાં આવ્યું અને એમાંથી મૂળ અધિકારો જે હતા, સ્વાતંત્ર્ય અધિકાર છે, સમાનતાનો અધિકાર છે, તો એવા મૂળ અધિકારો જે કહેવાય તો એ અધિકારો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા. બ્રિટનનું જે બંધારણ હતું એનો અભ્યાસ કરીને બ્રિટનના બંધારણમાંથી સંસદીય શાસન પ્રણાલી લેવામાં આવી છે. આપણે ત્યાં જે લોકશાહી ચાલે છે તો એ લોકશાહી સંસદીય શાસન પ્રણાલી પ્રમાણે છે, જ્યારે અમેરિકામાં જે શાસન પદ્ધતિ ચાલે છે તે પ્રમુખીય શાસન પદ્ધતિ છે. એટલે કે સંસદીય શાસન પદ્ધતિ અને પ્રમુખીય શાસન પદ્ધતિ આ બંને લોકશાહીના પ્રકાર છે. આયર્લેન્ડ જે હતો તો આ દેશની અંદરથી રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો લેવામાં આવ્યા હતા. એ સિવાય ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સમાંથી ગણતંત્રાત્મક શાસન વ્યવસ્થા લેવામાં આવી છે અને રશિયાની અંદરથી આપણા જે મૂળભૂત અધિકારો છે એ અધિકારો આપણે રશિયાના બંધારણમાંથી લીધેલા. બંધારણ સભાની કામગીરીની તો એમાં તમે જોશો તો સમય જે હતો તો 166 બેઠકો 2 વર્ષ અને 11 માસ અને 18 દિવસના અંતે આ આખું બંધારણ જે હતું એ તૈયાર કરવામાં આવ્યું હતું. એટલે કે 166 વખત બેઠકો થઈ અને 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો એમને સમય લાગ્યો અને આટલા સમયની અંદર આ આપણું બંધારણ જે હતું એ તૈયાર થયું હતું. ખર્ચ જે હતો એ 64 લાખ રૂપિયા જેટલો ખર્ચ આ બંધારણ બનાવવા માટે કરવામાં આવ્યો હતો અને આ બંધારણ 26 નવેમ્બર 1949માં તૈયાર થઈ ગયું હતું અને આ તૈયાર થયા બાદ એને 3 વાંચનમાંથી પસાર કરવામાં આવ્યું. હવે 3 વાંચન એટલે એ 3 વાંચનમાંથી પસાર કરવામાં આવ્યું તો એમાં જોઈએ 3 પ્રકારનું વાંચન. તો પ્રથમ વાંચન જે હોય છે એ ખરડાનું શીર્ષક, ઉદ્દેશો અને કારણોનું વર્ણન કરવામાં આવે છે કે પહેલીવાર જ્યારે ખરડો વંચાય છે ત્યારે એની અંદર શીર્ષક શું છે, એના ઉદ્દેશો શું છે, એના કારણો શું છે, એની વાત એ પ્રથમ વાંચનની અંદર કરવામાં આવતી હોય છે. બીજું વાંચન છે એની અંદર ખરડાના પ્રત્યેક મુદ્દાની કલમવાર ચર્ચા કરવામાં આવે છે અને ત્રીજું વાંચન જે છે એમાં ઔપચારિક એ વાંચન હોય છે કે જેની અંદર જે ભલામણો કરવામાં આવી છે એ ભલામણોનો સ્વીકાર કરવો કે ન કરવો એની વાત એ ત્રીજા પ્રકારના વાંચનની અંદર થાય છે. અને આમ 3 વાર વાંચન પૂરું થયા બાદ તે લોકસભા અને રાજ્યસભા એ બંને બેઠકોમાંથી, ધારાગૃહોમાંથી પસાર કરવામાં આવે છે અને એમાં જે નેતાઓ હોય એ એના ઉપર એની મંજૂરી એટલે કે લોકમત લેવામાં આવે છે. બહુમત મળ્યા બાદ એ આગળ રાષ્ટ્રપતિ સુધી પહોંચતું હોય છે અને ત્યારબાદ એના ઉપર રાષ્ટ્રપતિની સહી થયા પછી એ કાયદો બનતો હોય છે. એટલે આ રીતે કોઈ પણ ખરડો હોય તો એ ખરડો પસાર થતો હોય છે. આમ આપણું બંધારણ જે હતું એ 24 જાન્યુઆરી 1950ના રોજ જ્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી કરવામાં આવી ત્યારે એમને આ બંધારણ ઉપર સહી કરી અને સાથે સાથે પંડિત જવાહરલાલ નહેરુ અને બીજા જે સભ્યો હતા સરદાર વલ્લભભાઈ પટેલ આ બધાએ એના ઉપર સહીઓ કરી. આમ આપણું બંધારણ જ્યારે પ્રથમવાર બન્યું તો એ બંધારણ 295 કલમો અને 8 પરિચ્છેદનું હતું, પરંતુ પાછળથી એમાં સુધારો કરીને 395 કલમો 9 પરિશિષ્ટ કરવામાં આવ્યા હતા. અને હાલ આપણે જોવા જઈએ તો આની અંદર સુધારા શક્ય છે. એટલે એ વખતના જે નેતાઓ હતા એમને એવી વ્યવસ્થા મૂકી હતી કે ભવિષ્યની અંદર જો કોઈ કલમો હોય તો એને રદ કરવી પડે તો એ રદ કરી શકાય અને એમાં ઉમેરવી હોય એટલે કે નવો કાયદો બનાવવો હોય તો એ બનાવી પણ શકાય. એવી સુધારાની વ્યવસ્થા પણ કરવામાં
આવી હતી. આપણું જે આ બંધારણ અસ્તિત્વમાં આવ્યું એ દુનિયાનું સૌથી વિસ્તૃત અને લાંબુ બંધારણ હતું. આવું બંધારણ બીજા કોઈ દેશ પાસે છે નહીં. અને આ બંધારણ 26 જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું અને આ બંધારણનો સ્વીકાર 26મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો. 26મી જાન્યુઆરી એટલા માટે પસંદ કરવામાં આવી છે કે 26મી જાન્યુઆરી 1930ના દિવસે જ્યારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તો એ સમયે આ સ્વતંત્રતાની વાત એની અંદર કરવામાં આવેલી હતી અને એના અનુસંધાને એ વખતે આપણો દેશ આઝાદ ન થયો તો એના અનુસંધાને આ તારીખને યાદ કરીને આપણે 26મી જાન્યુઆરી અને 1950ના દિવસે આપણા ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આ રીતે આપણે આ દિવસને પ્રજાસત્તાક દિન અથવા તો ગણતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. તમે જોશો તો આ જે આટલા જે જાડી બુક તમને જોવા મળે છે તે આપણા ભારત દેશનું બંધારણ છે, જેમાં જવાહરલાલ નહેરુ એમાં સહી કરે છે. એ ફોટો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે બંધારણની જરૂરિયાત તો કોઈ પણ દેશ હોય તો એ દેશનું શાસન ચલાવવું હોય તો એ શાસન ચલાવવા માટે બંધારણની જરૂર પડતી હોય છે. બંધારણ વગર કોઈ પણ દેશનું શાસનની કલ્પના કરી શકાતી નથી. બંધારણ જ બતાવતું હોય છે કે જે દેશ છે એ દેશની શાસન કેવી રીતે ચાલશે, એની શાસન વ્યવસ્થા છે કેવા પ્રકારની હશે, સરકાર કઈ રીતે ચાલશે, આ બધી વાત જે છે વહીવટ, દેશનો વહીવટ જે છે એ કઈ રીતે ચાલશે એ આપણને બંધારણના આધારે જ ખબર પડતી હોય છે. એટલા માટે બંધારણની ખૂબ જ જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વાત કરી કે આપણું ભારતનું બંધારણ જે અમલમાં આવ્યું એ ભારતનું બંધારણ કઈ રીતે બન્યું, એની અંદર કયા કયા સભ્યો હતા એની વાત કરી અને બંધારણ સભાની કામગીરી શું હતી, એમને કેવી રીતે બંધારણ બનાવ્યું એની વાત આપણે આ પ્રકરણની અંદર જોઈ કે આ બંધારણની અંદર કઈ કઈ લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે. બંધારણની લાક્ષણિકતાઓ તો એની અંદર લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક, સંઘરાજ્ય અને મૂળભૂત અધિકારો આ આપણા બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ છે અને આના આધારે આપણું બંધારણ જે છે કાર્ય કરે છે. લોકશાહી શાસન પદ્ધતિ, અહીંયા બાળમિત્રો તમને એક ચિત્ર જોવા મળશે કે જેની અંદર ચૂંટણી યોજાઈ છે અને એમાં લોકો પોતાનો મત આપે છે અને અહીંયા બાજુમાં એ મત એક મતકૂટરીની અંદર નાખતા હોય છે. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં લોકશાહી શાસન પદ્ધતિ સ્વીકારેલી છે અને લોકશાહી શાસન પદ્ધતિની અંદર જે લોકો હોય છે એ લોકો સામાન્ય ચૂંટણીઓ આવે ત્યારે પોતાનો મત આપતા હોય છે અને આ સામાન્ય ચૂંટણીઓ દર 5 વર્ષે યોજાતી હોય છે અને આ ચૂંટણીની અંદર ભારતનો કોઈ પણ નાગરિક કે જેની ઉંમર 18 વર્ષ થઈ હોય એ વ્યક્તિ પોતાનો મત પસંદગીદાર ઉમેદવારને આપી શકે છે અને આમ ચૂંટણી દ્વારા આપણે આપણો પ્રતિનિધિ ચૂંટીએ છીએ કે જે આપણા લગતી બાબતો કે આપણે આપણા વિસ્તારની સમસ્યાઓ એ સરકારમાં રજૂઆત એ આપણા પ્રતિનિધિ કરતા હોય છે. એટલે આવી રીતે લોકશાહી શાસન પદ્ધતિની અંદર લોકોના હાથમાં જ શાસન હોય છે. બીજું આપણે જોઈએ તો ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતાની અંદર તમે અહીંયા આ સ્લાઇડમાં એક ચિત્ર આપવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ ધર્મના ચિહ્નો આપવામાં આવેલા છે કે ધર્મનિરપેક્ષને આપણે બિન સાંપ્રદાયિકતા તરીકે પણ ઓળખીએ છીએ. બિન સાંપ્રદાયિક એટલે કે કોઈપણ દેશનું શાસન હોય એ શાસન કોઈપણ ધર્મના હાથમાં ન હોય. એટલે આમ ધર્મનિરપેક્ષતાની અંદર ધર્મનો કે સંપ્રદાયનો
આધાર લેવામાં આવતો નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રજાસત્તાક. તો પ્રજાસત્તાક એટલે કે કોઈ પણ દેશનું શાસન જે હોય એ રાજ્યના વડા રાષ્ટ્રપ્રમુખના વંશ પરંપરાગત રીતનું ન હોય અને કે કોઈ કુટુંબની વ્યક્તિ એ ન હોય તો એને આપણે પ્રજાસત્તાક કહીએ છીએ. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ જે શાસન દેશનું શાસન હોય એ શાસન કોઈ એક વ્યક્તિ કુટુંબની કોઈ વ્યક્તિ હોય એના હાથમાં ન હોય પરંતુ એ શાસન લોકોના હાથમાં હોય. એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલો કોઈ પ્રતિનિધિના હાથમાં હોય તો એને એવા શાસનને આપણે પ્રજાસત્તાક શાસન તરીકે ઓળખીએ છીએ. કેન્દ્ર સરકાર જે છે તો કેન્દ્ર સરકારના મુખ્ય 3 અંગો એ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. ધારાસભા એ કાયદા ઘડે છે અને કાયદો રદ પણ કરે છે. એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે નવા કાયદા બનાવવા અને જરૂર ન હોય તો જૂના કાયદા રદ કરવા એ કામ ધારાસભાનું છે. અને આ ધારાસભાની અંદર રાજ્યસભા અને લોકસભા એમ 2 પ્રકારના ગૃહો રહેલા છે. બીજું અંગ છે કારોબારી. તો એમાં વડાપ્રધાન અને એમનું મંત્રીમંડળ એમનો સમાવેશ થાય છે. આમને કારોબારી દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે એ કાયદાનો અમલ કરાવવાનું કામ એ કારોબારીનું હોય છે. અને ત્યારબાદ ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર જે છે એનું કામ કાયદાનું અર્થઘટન કરવાનું છે અને એમાં કેન્દ્ર લેવલે સર્વોચ્ચ અદાલત આવેલી છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણા રાજ્યની અંદર પણ સરકારના આવા 3 અંગો છે. તો એમાં પણ એ જ 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. પરંતુ આની અંદર જે ધારાસભા જે છે એ ધારાસભાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ આ 2 ગૃહો આવેલા હોય છે. વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે અને વિધાનસભા એ નીચલું ગૃહ છે. કારોબારીની અંદર જે તે રાજ્યના મુખ્યમંત્રી અને એમના મંત્રીમંડળનો સમાવેશ થાય છે. જ્યારે ન્યાયતંત્રની અંદર વડી અદાલત એટલે કે રાજ્યની અદાલત જે છે એનો સમાવેશ થાય છે અને એના સિવાય નીચલી અદાલતો એટલે કે જિલ્લાની અદાલત અને તાલુકાની અદાલતનો સમાવેશ પણ આ ન્યાયતંત્રની અંદર થતો હોય છે. એનાથી નીચે જોઈએ તો સ્થાનિક કક્ષાએ પણ શાસન પ્રણાલી જે છે તો એમાં ગ્રામ્ય અને શહેરી વિભાગમાં વિભાજિત છે. કારણ કે આની અંદર ગ્રામ્યની વાત કરીએ તો એમાં પંચાયતી રાજ આવે છે. એમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત એનો સમાવેશ થાય છે. જ્યારે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. અને આપણો દેશ જે છે એ નાના નાના ટુકડાઓમાં ન વહેંચાતા એ અખંડિત ભારત એ બન્યું. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા બંધારણની અંદર આ સંઘ રાજ્યનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આપણા બંધારણમાં સમવાય તંત્ર એટલે કે સરખું તંત્ર એટલે કેન્દ્ર લેવલે આપણે જોયું કેન્દ્ર સરકારના અંગોની વાત કરી અને રાજ્ય સરકારના અંગોની વાત કરી તો એ બંને જગ્યાએ સમાનતા રહે એવું તંત્ર જે છે એ આ બંધારણ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. અને આપણો દેશ જે છે એ ભલે અલગ અલગ રાજ્યો હોય 29 રાજ્યોનો બનેલો દેશ છે પણ છતાંય જે કામકાજ છે એનું કે અલગ અલગ જાતિના અલગ અલગ ધર્મના લોકો રહેવા છતાંય એક વિવિધતામાં એકતા આપણને જોવા મળતી હોય છે. એટલે કે અલગ અલગ રાજ્ય હોવા છતાંય એક સંઘ તરીકે કાર્ય કરે છે. એના પછીની વાત કરીએ આપણે આગળ તો મૂળભૂત અધિકારોની વાત છે. તો આપણને સમાનતાનો અધિકાર મળેલો છે. એટલે કે ભારતનો નાગરિક જે છે એ ભારતનો દરેક નાગરિકને કોઈપણ જાતના ભેદભાવ વગર એને સમાન ગણવામાં આવે છે. એને જાતિ ધર્મ નો ભેદભાવ કે ઊંચ નીચનો ભેદભાવ કોઈ પણ ભેદભાવ વગર એને સમાન અધિકાર મળેલો છે. એટલે અહીંયા સમાનતાનો અધિકાર જે છે એના દ્વારા ભારતનો કોઈ નાગરિક ઊંચો નથી
કે નીચો નથી, પણ દરેકને અહીંયા સમાન માનવામાં આવે છે. એ પછી છે સ્વતંત્રતાનો અધિકાર, એટલે કે ભારતનો નાગરિકને એને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવેલો છે. એ સિવાય એને ભારતની અંદર કોઈ પણ વિસ્તારમાં વસવાટ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. એને કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર આપવામાં આવેલો છે. તો આ રીતે એને સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને આ અધિકાર હેઠળ એ સ્વતંત્ર રીતે પોતાનું જીવન એ જીવી શકે છે. એ સિવાય આપણે આગળ વાત કરીએ તો શોષણ વિરોધી અધિકાર છે. વિદ્યાર્થી મિત્રો, શોષણ વિરોધી અધિકારની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તો એનું શોષણ થતું હોય તો એ વ્યક્તિ આ અધિકાર હેઠળ એ અદાલતમાં જઈ શકે છે અને ન્યાય મેળવી શકે છે. એટલે શોષણ વિરોધી અધિકારનો ઉપયોગ કરીને એ પોતાનો ચોક્કસ ન્યાય મળે એવી વ્યવસ્થા આ બંધારણમાં કરવામાં આવેલી છે. એ સિવાય ધાર્મિક સ્વાતંત્ર્યતાનો અધિકાર અહીંયા આપવામાં આવેલો છે. એટલે કે કોઈ પણ ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય, એટલે કે ભારતનો નાગરિક હોય, એ નાગરિક પોતાને ગમે તે ધર્મ પાળી શકે છે અને એને લગતી પ્રવૃત્તિઓ કરી શકે છે. એટલે ધાર્મિક સ્વાતંત્રતા એને આપવામાં આવેલી છે. આ સિવાય આપણે જોઈએ તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, એટલે માનવીને પોતાની ભાષા, લિપિ, પહેરવેશની સાથે સાથે એનો વિકાસ કરવાનો અધિકાર છે, જે આપણે સાંસ્કૃતિક વારસો જે કહીએ છીએ. તો એ સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે અને સાથે સાથે શિક્ષણ મેળવવાનો પણ અધિકાર એને રહેલો છે. આપણા બંધારણની અંદર 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર આપવામાં આવેલો છે. આપણે બાળકોને એમનું ભણતર ન બગડે એટલા માટે દરેક વાલીએ પોતાના બાળકને 14 વર્ષ સુધી તો મફત ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. આ સિવાય આપણે આ બાળકો પાસે કોઈ કામકાજ કરાવી શકતા નથી. એટલે આ આપણા મૂળભૂત અધિકારો છે. વિદ્યાર્થી મિત્રો, સિક્કો જે હોય તો સિક્કાની બે બાજુ હોય, તો એવી રીતે આ મૂળભૂત અધિકાર અને તેની ફરજો એ એક સિક્કાની બે બાજુ સમાન છે. આપણા જેવી રીતે આપણને મૂળભૂત અધિકારો મળેલા છે એવી રીતે આપણે ભારતના નાગરિક હોવાના કારણે આપણી કેટલીક ફરજો પણ છે. તો એની અંદર આપણે આ ફરજોમાં જે જાહેર મિલકતો હોય તો એનું રક્ષણ કરવું જોઈએ. આપણે જે હકો તો ભોગવીએ છીએ, અધિકારો મેળવીએ છીએ, પણ સાથે સાથે આપણે આ ફરજ પણ અદા કરવાની છે કે આપણે જાહેર મિલકત હોય તો એનું રક્ષણ કરવાનું છે, એનું જતન કરવાનું છે. ઐતિહાસિક સ્મારકો હોય તો એનું ગૌરવ જળવાય, એનું જતન થાય, એનું સંરક્ષણ થાય, એ આપણે ધ્યાન રાખવાનું છે. આ સિવાય પર્યાવરણને કોઈ હાનિ ન પહોંચે અને પર્યાવરણની અંદર પ્રદૂષણ ઓછું થાય એવા પ્રયત્નો આપણે કરવાના છે. એટલે કે પર્યાવરણ જે છે તે પર્યાવરણની સમતુલા જળવાય તેવા પ્રયત્નો આપણે કરવાના છે. હવે આવતા ભાગમાં આપણે મળીશું. ચલો, આવજો.